Dear student, आज આપણે પરમાણુની અંદર કુલ સ્પિન કેટલા આવો પ્રશ્ન પૂછાય તો સ્પિન ગોતવા માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન શોધવા પડે। ઉદાહરણ લે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, તેના કુલ સ્પિન પૂછાય તો 1s2 2s2 2p3 થશે। હવે 1s માં 2 ઇલેક્ટ્રોન છે, 2s માં 2 અને 2p માં 3 છે, તો ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન હોય છે। તો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એટલે એના સ્પિન વિરુદ્ધ દિશામાં હોય એટલે આનો ટોટલ 0 થઈ જાય। આ ઉપરથી નીચેથી +1 આપ -1 આપ। એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય તો 2 ક્લોકવાઇઝ ના હોઈ શકે, 2 એન્ટી ક્લોકવાઇઝ ના હોઈ શકે, એક ક્લોકવાઇઝ અને એક એન્ટી ક્લોકવાઇઝ હોય તો આ 2 ઇલેક્ટ્રોન છે એને યુગ્મિત કહેવાય। અને આ યુગ્મિત એટલે એ પણ 0 થઈ જશે, પણ અહીંયા 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એકી ઇલેક્ટ્રોન 3 છે તો +1 આપવા 3 વખત થશે, તો 1 + 1 + 1/2 એટલે 3/2 થાય। હવે ત્રણેય ક્લોકવાઇઝ હોય અથવા ત્રણેય એન્ટી ક્લોકવાઇઝ હોય તો -3/2 થશે। તેના માટે સૂત્ર છે કુલ સ્પિન બરાબર ±1/2 n, જ્યાં n એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર આ ત્રણેય છે, આ ત્રણેય ક્લોકવાઇઝ હોય તો +1 કાં ત્રણેય એન્ટી ક્લોકવાઇઝ હોય તો -1। એટલે ઘણીવાર ઓપ્શનમાં ±3/2 લખેલું હોય એટલે કાં તો ત્રણેય ક્લોકવાઇઝ હોય તો +3/2, કાં ત્રણેય એન્ટી ક્લોકવાઇઝ હોય તો -3/2 થશે। એટલે નાઇટ્રોજન પરમાણુના કુલ સ્પિન પૂછાય તો આપણો જવાબ ±3/2 થશે, ±3/2। સમજાઈ ગયું બધાને? હવે આપણે ઓક્સિજન લઈએ તો ઓક્સિજન યુગ્મિત છે એનો સ્પિન તો 0 થઈ જાય। ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, 1s2 2s2 2p4 થાય। અહીં 1s માં 2, 2s માં 2 અને 2p માં 4 છે એટલે આ +1 આપ -1 આપ કટ, +1 આપ -1 આપ કટ, +1 આપ -1 આપ કટ એટલે +1 આપ વાળા 2 વધે, આ 0 0 0 એટલે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2 છે। એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થઈ બરાબર, એટલે +1 આપ વાળા 2 એટલે એનો સરવાળો 1 + 1/2 2/2 એટલે 1 થાય એટલે +1 અડધો ને અડધો 1 એમ। અને ધારો કે -1 આપ છે તો -1 -1/2 તો -1 થાય એટલે એનું કુલ સ્પિન ±1 થશે। આ 0 થઈ જાય, પ્લસ માઇનસ ઉડી જાય। તો હવે એનો સરવાળો કરવાનો, 1 હાફ ને 1 હાફ એટલે એક જ થાય કે નહીં, અડધું અડધું એક। અને બેના સ્પિન તો સમાન જ હોય, કાં બે ક્લોકવાઇઝ હોય
પણ એક ક્લોકવાઇઝ ને એક એન્ટી ક્લોકવાઇઝ તો હોય જ નહીં. એક જ કક્ષકની અંદર સમાન શક્તિવાળી ડિજનરેટ કક્ષક છે તો અહીં ડાયરેક્ટ મૂકી દેવાનું 2 એટલે પ્લસ ઓર માઇનસ ઇન્ટુ 2 એટલે પ્લસ ઓર માઇનસ 1 જવાબ થશે. આ જે ફ્લોરિનની વાત કરીએ એનો પરમાણુ ક્રમાંક 9 છે તો 1s2 2s2 2p5 થશે. તો 1s2 2s2 2p5 તો પ્લસ 1 અને માઇનસ 1 ઉડી જશે. આના માટે હવે આનું એકનું રહેશે એટલે કા પ્લસ 1 અને કા તો અહીં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે સ્પિન એનું કે પ્લસ 1 રહેશે. અહીં માઇનસ 1 રહેશે કા પ્લસ 1 અને કા માઇનસ 1 એટલે 1 ગુણ્યા પ્લસ ઓર માઇનસ 1 એટલે પ્લસ ઓર માઇનસ 1 સ્પિન જવાબ આવશે. આ રીતે સ્પિન ગોતવામાં આવે છે. હવે આ થઈ સ્પિનની વાત. હવે સમજાઈ ગયું ને એટલે તમને કોઈ પણ પરમાણુ માટે યુગ્મિત હોય ને એ બધાનો 0 0 થઈ જાય. આનું આની રેકટ આનું આની રેકટ પ્લસ 1 માઇનસ 1 0. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે કા પ્લસ 1 અને કા માઇનસ 1 એટલે સૂત્રમાં પ્લસ ઓર માઇનસ લખ્યું અને n એટલે અયુગ્મિત. આ યુગ્મિત 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 અયુગ્મિત એટલે એક સિંગલ ઇલેક્ટ્રોનની વાત થાય. હવે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે ચુંબકીય ક્ષેત્રમાં બિલકુલ આકર્ષણ પામતા નથી. યુગ્મિત ઇલેક્ટ્રોન નું ચુંબકીય ક્ષેત્ર નષ્ટ થઈ જાય છે. એટલે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય એમાં એકનું ભ્રમણ ક્લોકવાઇઝ અને એકનું એન્ટી ક્લોકવાઇઝ એટલે આ જે ચુંબકીય ક્ષેત્ર પેદા કરે તેનાથી વિરુદ્ધ હોય છે એટલે ચુંબકીય ક્ષેત્ર નષ્ટ થઈ જાય. એટલે જ્યારે અણુ પરમાણુ કે આયનમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો તે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ પામે છે જેને પ્રતિચુંબકીય કહેવામાં આવે છે. એટલે જ્યારે યુગ્મિત ઇલેક્ટ્રોન હિલિયમ છે એમાં 2 ઇલેક્ટ્રોન છે ક્યાં છે 1s માં એટલે આનું ચુંબકત્વ નષ્ટ થઈ જાય. હવે કોઈ ગજીય ચુંબક લે નોર્થ પોલ અને સાઉથ પોલ તો ચુંબકીય ક્ષેત્રમાં લઈ જાય તો તે અપાકર્ષણ પામે. ચુંબકીય ક્ષેત્રમાં આવા અણુ અપાકર્ષણ પામે કારણ કે આ 2 ઇલેક્ટ્રોનનું ચુંબકત્વ નષ્ટ થઈ ગયું. બરાબર. એટલે આ 2 પોતાનું એક ચુંબકીય ક્ષેત્ર પેદા કરે. આ 2 ઇલેક્ટ્રોન ભેગા થઈ ની કક્ષકમાં ફરતા હોય એટલે આનું ધરીભ્રમણને કારણે ચુંબકત્વ નષ્ટ થાય. એ 2નું કક્ષકીય ભ્રમણને કારણે ચુંબકીય ક્ષેત્ર આની જેવું જ પેદા થાય. નોર્થ થી સાઉથ હોય તો આમાં નોર્થ થી સાઉથ ફરવા લાગે એટલે આ ઇલેક્ટ્રોન છે આના કોન્ટેક્ટમાં આવે એટલે અહીંયા આગળ આને આસપાસ ફરવા લાગે એટલે એમાં નોર્થ થી સાઉથ પેદા થાય એટલે નોર્થ સાઉથ વચ્ચે અપાકર્ષણ થાય એટલે પદાર્થ દૂર જાય એને પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય એટલે શું? જ્યારે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય એક પણ અયુગ્મિત ન હોય ત્યારે પદાર્થ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે તેવું કહી શકાય. એટલે ચુંબકીય ક્ષેત્રમાં તે અપાકર્ષણ. હવે જ્યારે અણુ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય
બીજો પોઈન્ટ, ચુંબકીય ક્ષેત્ર નષ્ટ થતું નથી, જેથી તે ચુંબકત્વ ધરાવે છે। જ્યારે અણુ, પરમાણુ કે આયનમાં ઓછામાં ઓછો એક કે વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ત્યારે ચુંબક વડે આકર્ષાય છે। તેને અનુચુંબકીય કહેવામાં આવે છે। આપણે કોઈ ચુંબક લઈએ, એક નોર્થ પોલ અને સાઉથ પોલ, ગજ્યો ચુંબક છે, તે બહારના ચુંબક વડે આકર્ષાય। બરાબર। જો તમને ઉદાહરણ આપું, આપણે કોપર લઈએ, ધાતુ, 29 નંબર છે, આર્ગોન 18 પછી 4s1 અને 3d10 છે। અહીંયા 4s માં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે। આ બધા તો યુગ્મિત જ હોય, d માં 10 છે ભરાયેલા, આ યુગ્મિત કહેવાય, ચુંબકત્વ નષ્ટ થઈ જાય। પણ એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, એટલે એ 4s કક્ષકનો એક ઇલેક્ટ્રોન પોતાનું ચુંબકીય ક્ષેત્ર પેદા કરશે, એ લગાડેલા ચુંબકીય ક્ષેત્રને આકર્ષાય। અહીં નોર્થ થી સાઉથ હોય તો અહીંયા નોર્થ થી સાઉથ આ રીતે હશે, સાઉથ નોર્થ વડે, નોર્થ સાઉથ વડે આકર્ષાય, તો એને અનુચુંબકીય કહેવામાં આવે છે। એટલે સમજાણું, ઇલેક્ટ્રોન રચના ઉપરથી એના ચુંબકીય ગુણધર્મનો ખ્યાલ આવે છે। હવે ચુંબકીય ચાક માત્રા કેટલી? આવા પદાર્થની ચુંબકીય ચાક માત્રા કેટલી? ચાક માત્રા એટલે માપદંડ। ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષાવાના માપદંડને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પદાર્થના આકર્ષાવાના માપદંડને ચુંબકીય ચાક માત્રા કહે છે। અને તેનું સૂત્ર છે mu બરાબર √ n કૌંસમાં n+2 bn। bn છે એકમ છે બોર મેગ્નેટોન। ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ માપદંડ બોર મેગ્નેટોન, આ mu વંચાય છે, એટલે આપણે એને ચુંબકીય ચાક માત્રા કહીશું, જ્યાં n એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે। આવા ચુંબકીય ચાક માત્રા પૂછાય છે। જો તમને કહું કોપર ની ચુંબકીય ચાક માત્રા જણાવો, તો કોપરની ઇલેક્ટ્રોન રચના લખવાની 1s2 2s2 2p6 3s2 3p6 પછી 4s2 3d9 હોવું જોઈએ, પણ અપવાદ છે, 4s1 3d10, તો આ યુગ્મિત છે। મળી યુગ્મિત p માં 3 6 છે, d પણ યુગ્મિત યુગ્મિત યુગ્મિત, d માં 10 ભરાઈ ગયા એટલે યુગ્મિત જ હોય। તો અહીં 4s માં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે। યુગ્મિન એટલે જોડ, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે। અહીં n બરાબર 1 લેતા બે ને 3 એટલે √3,
એટલે આની ચાક માત્રા 1.73 બોર મેગ્નેટોન થશે। એટલે કોપરની ચુંબકીય ચાક માત્રા 1.73 બોર મેગ્નેટોન જેટલી હોય છે। બરાબર। હવે આ કોપરની વાત થઈ। જો Cu+1 માટે પૂછેલું હોત તો કોપર +1 ની ચાક માત્રા કેટલી? તો અહીંયા આગળ આપણે ખબર છે આર્ગોન 18 4s1 3d10 છે। પહેલા ભરાય 4s માં પછી 3d માં, પણ એક ઇલેક્ટ્રોન જ્યારે દૂર થાય ને ત્યારે ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા પછી 4s માંથી દૂર થાય તો 4s માંથી એક વયો ગયો તો અહીં બધા જ ઇલેક્ટ્રોન હવે યુગ્મિત છે, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી। એટલે 0 × 0 + 2 એટલે 0 નું વર્ગમૂળ 0 થાય। એટલે આ પદાર્થ Cu કોપર છે અનુચુંબકીય છે, પણ Cu+1 પ્રતિચુંબકીય છે એવું કહી શકાય। આ રીતે મેંગેનીઝ લઈએ આપણે Mn, મેંગેનીઝ 25 નંબર છે, મેંગેનીઝ 25, આર્ગોન 18 4s2 3d5 અહીં D માં 5 ઇલેક્ટ્રોન છે એટલે પાંચેયમાં એક એક હશે, 4s માં 2 હશે તો અહીંયા n બરાબર 5 છે તો μ બરાબર √n × n+2 થાય એટલે 5 + 2 એટલે 7 7 × 5 = 35 એટલે 5.92 બોર મેગ્નેટોન થશે। તો મેંગેનીઝની ચુંબકીય ચાક માત્રા 5.92 બોર મેગ્નેટોન થશે, 5.92। બરાબર। હવે Mn+2 પૂછાય તો ચડતા ક્રમમાં ગોઠવા પછી અહીં 4s માંથી 2 જશે એટલે 4s0 3d5 થાય, 2 ઇલેક્ટ્રોન દૂર થયા તો 5 તો અયુગ્મિત રહેશે જ છે કારણ કે 4s માંથી 2 ગયા એટલે 5 એમનેમ છે એટલે ચાક માત્રા 5.92 જ રહેશે। હવે મેંગેનીઝ +4 હોય તો 2 4s માંથી કાઢવાના, ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા પછી સૌથી છેલ્લે ત્યાંથી જાય 1 2 3 અને 4 એટલે 2 અહીંથી જશે એટલે D માં 3 વધે, D માં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે તો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે 3 × 3 + 2 15 નું વર્ગમૂળ 3.87 બોર મેગ્નેટોન થશે। રેડી। મેંગેનીઝ +5 હોય 2 અહીંથી જાય 3 અહીંથી જાય તો અહીં 2 વધે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 2 ને 2 4 4 2 8 તો આનું વર્ગમૂળ 2.87 બોર મેગ્નેટોન થશે। આ રીતે ચાક માત્રા પૂછાય છે એટલે કયો વધુ ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ પામી શકે છે એવું પૂછાઈ શકે। હવે આપણે કક્ષકીય કોણીય વેગમાનનું સૂત્ર લઈએ। આ ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષવાનું માપદંડ હતું। હવે કક્ષકીય કોણીય વેગમાન કઈ રીતે માપી શકાય એની આપણે ચર્ચા કરીએ। કક્ષકીય કોણીય વેગમાન
બરાબર અંડર રૂટ l પ્લસ 1 h અપોન 2 પાઈ પરથી મળે. આ કક્ષકીય ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ એટલે વેગમાન, એન્ગ્યુલર કોણીય, ઓર્બિટલ કક્ષકીય. આ સૂત્રને આધારે પૂછાય છે. ઇલેક્ટ્રોન s કક્ષકમાં હોય તો એની ગતિ તો કોણીય ગતિ છે ને, તેનું કોણીય વેગમાન. ચુંબકીય ચાપમાં વાત નથી કરતો. તો s કક્ષક માટે l બરાબર 0, તેથી એનું કક્ષકીય કોણીય વેગમાન બરાબર અંડર રૂટ 0 into 0 plus 1 h upon 2 pi. 0 plus 1 એટલે 0, 0 થાય, 0 એટલે બધું 0 થઈ જાય. એટલે કક્ષકીય s કક્ષક માટે કક્ષકીય કોણીય વેગમાન 0 થશે. યાદ રાખજો. હવે ઘણી વખત h upon 2 pi ને h સ્ક્રોલ થી બતાવાય છે. એટલે આ સૂત્ર ઘણીવાર આમ લખેલું હોય l into, એટલે શોર્ટકટ છે, h upon 2 pi ની બદલે h સ્ક્રોલ કરી દે, એનો મીનિંગ કે h upon 2 pi. ઘણીવાર આમ લખેલું હોય છે. હવે આપણે p કક્ષક માટે વાત કરીએ તો p કક્ષકનો આકાર કેવો છે? ડમ્બેલ છે. તેના માટે l બરાબર 1 થશે. તો p કક્ષક માટે કક્ષકીય કોણીય વેગમાન એ l બરાબર 1 લેવામાં આવે. 1 into 1 plus 1, l ની જગ્યાએ 1 લીધું, 1 plus 1 એટલે 2, 2 into 1 એટલે 2, તો √2 h upon 2 pi થશે. આ બધા MCQ છે, યાદ રાખજો. ઘણી વખત આવું પણ કરી નાખે છે. બરાબર 2 એટલે √2 2 વાર, √2 2 વાર એટલે 2 થાય. કેમ? આ 1/2 ઘાત અને 1/2 ઘાત, તો 2 ની 1/2 વત્તા 1/2 એટલે 1 થઈ જાય ને, એટલે 2. એટલે 2 આપેલું હોય તો √2 2 વાર લખી શકાય. તો એકવાર √2 ઉડી જાય તો ઘણીવાર h upon √2 પાઈ લખેલું હોય, આ અથવા આ બે એક જ થાય. સમજાણું? હવે d કક્ષક માટે કક્ષકીય કોણીય વેગમાન પૂછાય તો આ p કક્ષક હતું. હવે d કક્ષક માટે, d કક્ષક જેનો આકાર ડબલ ડમ્બેલ છે, તેના માટે l બરાબર 2 થશે. તો d કક્ષક માટે કક્ષકીય કોણીય વેગમાનમાં l બરાબર 2 મૂકવાનું હોય. બરાબર. તો હવે અહીં જો h upon 2 pi છે, અહીંયા સ્ક્રોલ લખી શકાય ને, √2h સ્ક્રોલ થાય, ઓપ્શન આપેલું હોય તો. આપણે અહીંયા d કક્ષક માટે l બરાબર 2 લે, 2 ને 1 3, 3 2 6, એટલે √6 h upon 2 pi, h upon 2 pi ની જગ્યાએ √6 upon h સ્ક્રોલ થાય, એટલે √6 h upon 2 pi અથવા તો √6 h સ્ક્રોલ પણ લખી શકાય. આ d કક્ષક માટે કોણીય વેગમાન થયું. હવે f કક્ષક છે, તેનો આકાર હજી સુધી નક્કી થઈ શક્યો નથી, અનિયમિત આકાર છે. કોનો? f કક્ષકનો. તો f માટે l ની વેલ્યુ 3 લેવામાં આવે. તો અહીં 3 મૂકીએ તો 3 ને 1 4, 4 તેરી 12, √12 h upon 2 pi કે √12 h સ્ક્રોલ થાય,
હવે 12 એટલે 3 4 12 થાય, તો 4 નું વર્ગમૂળ 2 થાય, એટલે 2√3h upon 2 પાઈ, 2 પાઈ 2 પાઈ ઉડી જાય, so √3h upon પાઈ થશે. એટલે f કક્ષક માટે કક્ષકીય કોણીય વેગમાન કેટલું, તો કે √3h upon પાઈ જેટલું થશે. હવે આપણે ઝીમેન અસર અને સ્ટાર્ક અસર ઝીમેન અસર અને સ્ટાર્ક અસર પૈસા. ઝીમેન વર્ણપટમાં મળતી રેખાઓનું ચુંબકીય ક્ષેત્રમાં વિપાટન એને ઝીમેન અસર કહેવાય. સ્ટાર્ક અસર વર્ણપટમાં મળતી રેખાઓનું વિદ્યુત ક્ષેત્રમાં વિપાટન, વિભાજન, સ્ટાર્ક અસર. બરાબર. હવે જ્યારે વર્ણપટમાં જે રેખાઓ પાસે મળે છે, બહારથી આપણે જેવું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ, મેગ્નેટિક ફિલ્ડ, એટલે આ રેખાઓ છે વર્ણપટમાં કાયદેસર સેપરેટ જોવા મળશે. આ ઝીમેન અસર કહેવાય, આ વિપાટન. એટલે વર્ણપટમાં જે પાસે જે રેખાઓ મળે છે એક જ સ્થાન ઉપર, તો ચુંબકીય ક્ષેત્રમાં વિપાટન થઈ જાય છે, એ ઝીમેન અસર. પછી સ્ટાર્ક અસર એટલે શું? બહારથી ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે પણ આ રેખાઓ છે એ અલગ અલગ વિભાજન પામે છે, વિપાટન દર્શાવે છે, તો એને સ્ટાર્ક અસર કહેવાય છે. એટલે વર્ણપટમાં એક જ સ્થાન ઉપર મળતી રેખાઓનું અલગ અલગ વિભાજન. હવે આવું શું કામ થાય છે? એનું કારણ એ છે કારણ કે ગતિશીલ ઇલેક્ટ્રોનને પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય, એટલે ml કેટલું હોય, તો કે 2l+1 જેટલું, અને એનું પર્ટિક્યુલર મૂલ્ય -l 0 થી +l હોય છે. ઓરિએન્ટેશન સ્થિતિ સ્થાન આપણે કહેતા હતા, તો p કક્ષક માટે l બરાબર 1 છે, તો એના આધારે 2 × 1 એટલે 3 થાય. એટલે p 3 દિશામાં વહેંચાયેલી હોય છે. એટલે ઇલેક્ટ્રોનમાં જે px છે, py છે ને pz માં હોય તો એની ઊર્જા સમાન છે, તેનું ઓરિએન્ટેશન દિશાઓ અલગ છે. એટલે -1 0 અને +1 એટલે 3 અલગ અલગ દિશામાં હોય છે. એટલે આ px હોય, આ py અને pz, એટલે વિપાટન પામી જાય. આ ત્રણેયનું ચુંબકીય ક્ષેત્ર 3 દિશામાં છે. એટલે જે વર્ણપટમાં એક જ જગ્યાએ રેખા મળે, એ ચુંબકીય ક્ષેત્ર જુદી દિશામાં હોવાથી રેખાઓ વિભાજન પામી જાય છે. આ જ રીતે d કક્ષક હોય એના માટે l બરાબર 2, તો d ની સંખ્યા કેટલી? તો 2 × d માટે 2 × 2 + 1 એટલે 5, એટલે 5 d કક્ષક મળશે. અને એ પણ ચોક્કસ દિશામાં છે, એટલે -2 -1 0 +1 અને +2 આવી 5 રેખાઓ મળે છે. એટલે dxy dyz dzx actually dz2 dx2
dz square dx square minus y square and dzx આવી પાંચ કોઈ પણ હોઈ શકે એક મૂલ્ય. હવે પાંચ સ્થિતિસ્થાન હોવાને કારણે એટલે વર્ણપટના જે ડી કક્ષકના ડી કક્ષક છે એ પાંચેની ઉર્જા સમાન, એ પાંચેની દિશા અલગ છે, એટલે વર્ણપટમાં મળતી રેખાઓનું વિભાજન થઈ જાય છે. કારણ કે દિશા અલગ છે એટલે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ હોય છે. તો F કક્ષકની વાત કરીએ તો F કેટલી હોય? તો F માટે L બરાબર 3, તો 2 તરી 6 ને 1 7. તેનો મતલબ કે 7 દિશામાં ફેલાયેલી હશે, -3 થી +3, એના કારણે વિભાજન જોવા મળે છે. આજે આપણે સુધી રાખીએ. જય હિન્દ.